બોલ બેટા. બા, આ કાલે મારા સાસુ ને એ લોકો આવ્યા હતા, તો શું વાત કરતા હતા? શું કહીને ગયા? બસ લગ્નની તારીખ માટે આવ્યા હતા કે હવે આપણે સગાઈને 6 મહિના થઈ ગયા છે, તો હવે આપણે લગ્ન લઈ લઈએ. તો તમે શું કીધું? મેં કીધું હા, લગ્ન તો લઈ જ લેવા પડશે, કારણ કે આપણે ક્યાં સુધી પાછા ઠેલશું. 6 મહિના થઈ ગયા સગાઈને. તો ક્યારે લગ્ન લેવાની વાત આવી? બસ એમણે કીધું કે તમે તમારી રીતે તારીખ નક્કી કરીને મને કેવડાવો. એટલે મેં કીધું એક કામ કરો, તારીખ હું જોવડાવું ને તમે જોવડાવો, એટલે બેઉ ઘરને જે બરાબર તારીખ લાગે ને એ આપણે લગ્ન માટે લઈ લેશું. બા, એક કામ કરો, તમે એ લોકોને લગ્નની ના પાડી દો. હે? હા. લગ્નની ના પાડી દે? અરે આ કંઈ તમે ઘરઘરતા રમો છો કે ચાલો મન ઉઠી ગયું નથી રમવું એટલે ના પાડી દો કે અમારે નથી રમવું? અરે આ લગ્ન છે, લગ્ન. તમારી વાત સાચી છે, હું માનું છું કે લગ્ન છે આ, અને એટલે જ કહું છું કે તમે એ લોકોને ફોન કરીને ના પાડી દો કે અમારે સગાઈ પણ નથી રાખવી અને હમણાં લગ્ન પણ નથી લેવા. કેમ, તારે કંઈ બીજે પસંદ આવી ગયું છે? ના, એવું હોય તો હું સગાઈ શું કામ કરું? ના ના, સગાઈ પછી એ કોઈક ગમી ગયો હોય. આજકાલની છોકરીઓને થોડું કાંઈ કહેવું કે પૂછવું પડે છે. આજકાલની છોકરી છું, પણ તમારી દીકરી એ છું ને. તમે નથી ઓળખતા મને? તો તું આવું બોલે જ નહીં. તને મારી આબરૂની પડી જ હોય. તું ના પાડે જ નહીં, પણ આ ના પાડે છે એની પાછળનું કારણ કંઈ બીજું જ હશે. કોઈ જ કારણ નથી. મારે નથી રાખવી સગાઈ, નથી કરવા મારે અત્યારે લગ્ન, તો ના પાડું છું. ત્યારે ઈચ્છા હતી કે હવે લગ્ન કરી લેવાય, પણ હવે ઈચ્છા નથી કે લગ્ન નથી કરવા. અરે હા, આ કંઈ ખાવા પીવાની વસ્તુ છે કે ઈચ્છા થઈ ત્યારે ખાધું ને ના થઈ તો ફેંકી દીધું? જીવનનો આ નિર્ણય એક જ વાર લેવાય, અને એ લીધા પછી અડગ રહેવું પડે, કારણ કે આ તમારા બેના લગ્ન નથી, બે પરિવારના લગ્ન છે, બે કુટુંબ ભેગા થવાના છે, અને બંનેની આબરૂ હોય. માનું છું કે બંનેની આબરૂ હોય, ઇજ્જત હોય. સગાઈ તોડીશું તો આપણા વિશે પણ વાત થશે, પણ લોકોને તો વાત કરવા માટે મુદ્દો જ જોઈએ છે ને. અત્યારે આના વિશે વાત કરશે, પછી કોઈ બીજાના ઘરની બીજી વાત મળી જશે ને તો એના વિશે વાત કરશે. પણ 100 વાતની એક વાત છે, મારી ઈચ્છા નથી લગ્ન કરવાની. મારે એ લોકોને શું કહેવું? મારે શું મોઢું બતાવવું? જ્યારે જોણ કરવા આવ્યા ત્યારે તમને બંનેને વાત કરવા મોકલેલા અંદરની રૂમમાં. તમે બંનેએ વાત કરી, એકબીજાના વિચારો મળ્યા, બંનેની હસી ખુશીથી હા હતી, ત્યારે આપણે સગાઈનું નક્કી કર્યું. અને સગાઈનું નક્કી કર્યા પછી સગાઈએ કરી. સગાઈમાં ધામધૂમથી બંને કુટુંબોએ સગાવાલાને બોલાવીને ખર્ચો કર્યો. અને હવે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે આવું? હા, જે સમજો એ. તમારે જો જબરદસ્તી લગ્ન કરાવવા હોય તો કરાવી નાખો, પણ હું ખુશ નહીં રહી શકું. ખુશ નહીં રહી શકું? આ આજકાલના છોકરાઓ બસ પેલા પ્રેમ કરે, હરે ફરે, અને જ્યારે પછી ખબર પડે કે હવે જિંદગીની શરૂઆત એકદમ ગંભીરતાથી થઈ રહી છે, હવે ઘર ચલાવવાનું છે, રસોડું ચલાવવાનું છે, અને ચાલે એમ નથી, ત્યારે ઈચ્છાઓ મરી જાય છે. આ કઈ જાતનું તમારું છે? મને તો કંઈ સમજ નથી પડતી. અને હા, એક વાત, એવું નથી કે સગાઈ પછી તરત આજે લગ્ન આપણે લઈએ જ. સગાઈ પછી જ્યારે જ્યારે તારી અને એની ઈચ્છા થઈ ત્યારે ફરવા એ મોકલેલા કે ચાલો એકબીજા સાથે રહી, એકબીજાનું પસંદ નાપસંદ, એ લોકોની ગમતી વસ્તુઓ, એ લોકોના આચાર વિચાર, એ બધાનું મનમેળ થયા પછી જ આપણે લગ્નનું નક્કી કરવાનું હોય. હું ક્યાં ના પાડું છું, સાચું કહી રહ્યા છો તમે, પણ મારી વાત સમજવાની કોશિશ કરો. અત્યારે હું બીજું કંઈ કહી શકું એમ નથી. જ્યારે તમને ખબર પડશે ને કે આ શું કામ નિર્ણય લીધો છે, તો તમને પણ થશે કે હું સાચી જ હતી. અત્યારે તું મને સમજવાની કોશિશ કર બેટા. અત્યારે જો હું એ લોકોને કોઈ પણ જાતનો આડો અવળો જવાબ આપવા જઈશ ને તો નાક તો તારી બાનું જ કપાવવાનું છે. સમાજમાં મારે નીચું જોયા જેવું થશે. લોકો મને થૂ થૂ કરશે કે આટલી મોટી ડોસી, આટલી ઉંમરની, બસ છોકરીએ કીધું ત્યારે સગાઈ કરી નાખી, અને છોકરીએ કીધું ત્યારે સગાઈ ફોક કરી નાખી. એનો મતલબ કે તમે મારી વાત નહીં માનો એમ જ થઈને? ન જ માનું ને. મારી એ આબરૂ છે, મારી, તારી અને આપણા ઘરની, અને એ તો હું નહીં જ. સારું, તમારી મરજી. તમારે જે કરવું એને કરો. મારાથી જેટલું કહેવાતું હતું ને એટલું મેં કહ્યું.
કયા પ્રકારની ને કયા મગજની છોકરી છે મને તો એ ખબર નથી પડતી. બસ એણે તો કહીને કહી દીધું કે મારે નથી કરવા, મારી ઈચ્છા નથી, તમારે જે સમજવું એ સમજો. શું સમજું? નાક કપાવા જેવું કરી નાખ્યું. હવે એના સાસુ સસરા આવશે તો મારે શું જવાબ દેવો? એક વહુ આવી ગઈ તો જીવનમાં નિરાશ થઈ ગઈ. પછી વિચાર્યું કે મારો બીજો દીકરો પણ ઉંમરલાયક થઈ ગયો છે તો એના પણ લગ્ન થઈ જાય એટલે એકદમ જીવનમાં શાંતિ થઈ જાય. અને વેવાણે પણ બહુ સારી વાત કરી છે અને એટલો આનંદ થાય છે કે હું બે વહુની સાસુ બની જઈશ. મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. મારે તમને એક વાત પૂછવી હતી. શું વાત પૂછવી છે? અને વળી આ તારા સિસ્ટમમાં એવું કેમ આવવા માંડ્યું કે તારે કહેવું પડે છે, પૂછવું પડે છે કે મમ્મી હું તમને વાત કહું? હા, તમે કાલ ભારતી બાપા હે ગયા હતા હા, ગઈ હતી. અને લગ્નની વાત કરી. હા અશોક, અને વેવાણ પાસે તો આપણે એટલે જ જવાનું હોય ને કે લગ્નની વાત કરવા. તો શું કીધું એણે? શું કે એવું કહ્યું કે લગ્નની તૈયારી કરો અને મુહૂર્ત જોઈને આપણને કેવડાવશે. કેમ પડી તું આટલી બધું ચિંતામાં છે? બસ હવે ચિંતા મુક્ત થઈ ગયું કે એણે હા તો પાડી છે ને એમ. હા જ પાડે ને. આપણા દેવાંગમાં કઈ ખામી છે? નહીં, એનામાં તો કાંઈ ખામી નથી. અશોક, હા, આ તારા લગ્ન કર્યા એટલા ધામધૂમથી ને કે એની વાત પૂછોમાં. અને એ સમયે તારા પપ્પા હતા એટલા માટે બધી જ જવાબદારી એમણે લીધી હતી. પણ મમ્મી, હવે આ દેવાંગના લગ્ન છે ને તો બધી જવાબદારી મારી છે. અને લગ્નમાં છે ને કાંઈ ઘટવા નથી દેવું. બહુ ધામધૂમથી લગ્ન કરવા છે. બસ આ જ કહેવા જઈ રહી હતી કે તારા લગ્નમાં તો બધી જવાબદારી તારા પપ્પાએ ઉઠાવી હતી અને હવે દેવાંગના લગ્નની બધી જવાબદારી તારે અને મીરાને ઉઠાવવાની છે. કોઈ પણ એવું કહીને ન જાય કે અશોકના લગ્ન ધામધૂમથી કર્યા અને દેવાંગના સાદાઈથી. ના ના મમ્મી, આ કેવી વાત કરો છો? અરે મારો ભાઈ છે એમાં થોડી હું કાંઈ કમી રહેવા દઉં, સમજ્યા? અને આમ પણ તમે બંને ભાઈ પરણી જાઓ એટલે મારા માથા પરથી બધો બોજો હળવો થઈ જાય. પછી ભલે ભગવાન મને ઉપર લઈ લે એમની પાસે. આ કેવી વાત કરો છો? જો હજી છે ને અમારા સંતાનોના લગ્નમાં છે ને હજી હાજરી આપવાની. અશોક, હા, કેવી વાત કરે છે? ત્યાં તો મારા 100 વર્ષ પૂરા થઈ જશે એવું લાગે છે. તો પછી સદી મારી દ્યો. ના રે ના. હવે વહુને સાસુ ગમે પણ વહુને ઘરડી સાસુ ન ગમે. ખબર છે? એટલું મારે હાયડા નથી થવું બેટા. ના ના, એવું કાંઈ ન હોય, સમજ્યા? અને તમારે હજી છે ને ઘણું જીવવાનું છે એટલે મરવાની વાત છે ને કરતા નહીં. હવે આ ખુશીનો પ્રસંગ આવ્યો છે ને તમે આવી વાત લઈને તો બધાના માવતર છે ને અમર પટેલ લઈને ન આવ્યા હોય કે આખી જિંદગી જીવ્યા કરે. મમ્મી, અમારા પપ્પા તો અમને છોડીને વહી ગયા, તમે હવે આવી વાત કરો છો. ઈશ્વરના ઘરનું તેડું આવે હશો તો એને કોણ રોકી શકે? એ કઈ મારા કે તારા હાથની વાત નથી. સાચી વાત છે. પણ મને તો ખાલી એટલું જ સપનું છે કે મારા બંને દીકરાઓ પરણેલા હોવા જોઈએ. બસ એક વહુ આવી ગઈ છે તો બીજી વહુ આવી જાય એટલે પછી મારું સપનું પૂરું થઈ જાય. તો હું કહું છું કે કાલથી પછી ખરીદી કરવાનું ચાલુ જ કરી દો. મીરા અને તમે જાજો. કાંઈ વાંધો નહીં. અને સાંભળ, તું પાછો દેવાંગ સાથે જજે એટલે થોડું બુકિંગમાં કંજુસાઈ ન કરે. હા હા, હું એની હારે જાય અને ખરીદી બધી જ કરી લેવાની. જો આપણી પાસે 2 જ મહિના છે. હા, સમજ્યા તમે? એટલે ખરીદીમાં ઉતાવળ રાખવી પડશે. અને અશોક, જે પણ વસ્તુ લેવી હોય ને
એ બધું લિસ્ટ બનાવીને જજે, એટલે આપણે ત્યાં જઈને કોઈ કન્ફ્યુઝન ન રહે. ના ના, બધું હું લિસ્ટ બનાવી નાખીશ. અને આમ પણ એવું કહેવાય છે કે સારો પ્રસંગ હોય ને તો કાંઈક ને કાંઈક વસ્તુ ભૂલાઈ જાય. હા, તો હવે તમે કાંઈ ચિંતા નહીં કરતા અને આપણે છે ને લગ્નની તૈયારી શરૂ કરી દેવી. હા, ઠીક છે દીકરા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. દામિની, ગઈકાલે સાંજે તે કહ્યું હતું કે તારે કંઈક જરૂરી વાતની ચર્ચા કરવી છે અને એટલા માટે થઈને તે મને આજે ફોન કરીને બોલાવ્યો. ખાસ તો તે મને રજા પણ રખાવી છે. તો તું મને કહીશ કે એવી કઈ વાત હતી? તમારા મમ્મીને એ લોકો કાલે આવ્યા હતા અને લગ્નની તારીખ લઈને ગયા છે. એટલે કે નક્કી કર્યું છે કે 2 મહિનામાં આપણા લગ્ન થઈ જાય. મારા મમ્મી કહે છે કે હવે ઉંમર થઈ ગઈ છે એ પ્રમાણે આપણે જે રીતના સાથે રહીએ છીએ એને પણ ઘણો સમય થઈ ગયો છે, તો પછી હવે લગ્ન કરી લેવા જોઈએ. એમાં ખોટું પણ નથી ને કંઈ? સાચી વાત છે, પણ પણ શું? હું આ લગ્ન નથી કરવા માંગતી. દામિની, હા શું વાત કરે છે તું? તું લગ્ન કરવા નથી માંગતી? જો આપણે આટલો સમય સાથે રહ્યા છીએ, એકબીજાના મન મળ્યા છે, ઘરેથી બધી વાત કન્ફર્મ છે અને તું એન્ડ ટાઈમે છે કે એવું કહે છે કે લગ્ન કરવા નથી માંગતી? હા તો સાચું જ કહું છું ને, એમાં ખોટું શું છે? મજાક કરે છે ને તું? પ્રેન્ક હશે તારો. હાઈ નો પકડાઈ ગઈ છે તું. દર વખતે આવા નત નવા પ્રેન્ક કરે છે મારી સાથે. પણ જો આ વખતે હું તારા કોઈ પણ પ્રેન્કમાં આવવાનો નથી. ભલે વાંધો નહીં, મારી સાથે મસ્તી મજાક નહીં કરવાની આ બાબતે. આ હકીકત છે દેવાંગ, હું કોઈ પ્રેન્ક નથી કરતી. આઈ એમ સિરિયસ રાઈટ નાઉ. અરે તારી સાથે લગ્ન કરવાના જો હવે તો 2 કે 3 મહિનાનો સમય જ બાકી છે. જાણું અને- છું સગાઈને 6 મહિના થઈ ગયા છે ને 2 મહિનામાં લગ્ન લેવાનું નક્કી થયું છે. પણ તને અત્યારે એટલે જ વાત કરું છું, એન્ડ ટાઈમ પર કહીશ ને તો મેનેજ નહીં કરી શકે શું તું. વાંધો છે? મારી સાથે શું કામ લગ્ન નથી કરવા? કોઈ વાંધો નથી, મને તારી સાથે કોઈ જ વાંધો નથી. મારી સાથે કોઈ વાંધો નથી તો પછી લગ્ન કરવાની ના શું કામ પાડે છે? એવી તે વળી કઈ પરિસ્થિતિ છે તને? ઘરમાં જો પૈસાની પ્રોબ્લેમ હોય તો આપણે સમૂહમાં ગોઠવી નાખીશું. બીજી કઈ પ્રોબ્લેમ હોય, તને મારામાં કઈ ખામી લાગતી હોય તો તું મારી સાથે ખુલીને ચર્ચા કર ને. હું એમાં પણ સુધારો લાવી દઈશ. કહ્યું ને કે કોઈ જ વાત નથી. મારા મમ્મી મારું મન નથી. મેં મારું મન બદલી નાખ્યું છે. દામિની, મન બદલી નાખ્યું છે મતલબ કે અચ્છા કોઈ છોકરો ગમ્યો હશે. શું બોલે છે? મારા કરતા વધારે સ્માર્ટ, મારા કરતા વધારે હેન્ડસમ દેખાતો હશે અને પૈસા પણ હશે એની પાસે કે જેથી કરીને તું એ પૈસાવાળા છોકરાની સાથે લગ્ન કરી શકે. દેવા, બરાબર ને? એવી કોઈ જ વાત નથી. મને હવે ખુલાસા આપવાની કોઈ જરૂર નથી. તારી બધી વાત સમજાઈ ગઈ છે. અને આમ પણ આજકાલ તો આવું જ બનતું આવ્યું છે ને. જેની પાસે પૈસા છે એ વ્યક્તિઓ હંમેશા તમારા જેવી છોકરીઓને પામવા આતુર હોય છે અને તમારા જેવી છોકરીઓ માત્ર પૈસા જુએ છે. 1 મિનિટ, તમારા જેવી એટલે? હું કોઈ એવી છોકરી નથી. અત્યાર સુધી તારી સાથે રહીને તો દિલથી જ રહી હતી. હું ના નથી પાડતી અને મારા જીવનમાં કોઈ બીજો છોકરો નથી આવ્યો. તો પછી કારણ આપને. શું કરવા મને છોડી રહી છે? કોઈ વ્યક્તિ કારણ વગર ક્યારેય પણ કોઈને છોડે નહીં. નહીં જીવી શકે મારા વગર. ઘણી છોકરીઓ છે, ખબર છે કે બધા આપણી વાતો કરશે, પણ જો થોડો સમય વાતો કરશે અને પછી ભૂલી જશે, ત્યાં સુધીમાં તો તને કોઈ બીજી સારી છોકરી મળી જશે, મળી જ મારા જશે કરતા ને. પણ સારી. મારી એ ફિલિંગનું શું, મારી લાગણીઓનું શું કે જેની ચર્ચા અમારે તારી સાથે થઈ છે. મેં મારી આખી જાતને તારી સામે ખુલ્લી મૂકી દીધી અને હવે તું એવી વાત કરે છે કે તું મારી સાથે રહી નહીં શકે. બોલ ને. સમજવાની કોશિશ કર. સમજવું નથી મારે કઈ, મને બધું સમજાઈ રહ્યું છે. તું મને સમજાવ નહીં તારી વાત. ત્યારમાં તો એવી રીતના તું વાત કરે છે કે જાણે આમાં વાંક તારો નહીં, વાંક મારો છે. અને આમ પણ વાંક મારો જ છે ને, મારી જેવા છોકરાઓનો જ છે ને કે જે તમારા બધા ઉપર આંધળો વિશ્વાસ કરીને ઘરે વાત કરે છે અને ઘરે વાત કરીને મા બાપને મનાવે છે અને લગ્ન કરવા તૈયાર કરે છે. દેવાંગ, તું કઈ વાતને ક્યાં લઈ જાય છે? તો શું કરું? મારી બધી લાગણીઓને માત્ર તું એવું કહીને છોડી રહી છે કે તું મારી સાથે રહેવા નથી માંગતી. મારી પાસે બીજો કોઈ જવાબ નથી, પણ આ વાત ફાઇનલ છે. તારા અને મારા લગ્ન નહીં થઈ શકે. આઈ એમ સોરી. ગોવિંદ ગોવિંદ ગાવો ને ધૂન મચાવો,
એવા મારા સામળિયાની ધૂન મચાવો, એવા મારા કાનુડાની ધૂન મચાવો. મમ્મી મારે જરૂરી વાત કરવી છે. લો, આ ભગવાન સાથે હું વાત કરું છું, એમનું ભજન કરું છું, અને મારા દીકરાને વળી અત્યારે સૂઝ્યું કે મારી સાથે અહીંયા વાત કરે. ચાલ આપણે આમ સોફા પર બેસીને વાત કરી દીકરા. મમ્મી વાત સોફા પર બેસીને કરીશું કે અહીંયા કરીશું, વાત તો એની એ જ રહેવાની છે ને. વાત એની રહેવાની છે, અને તું આટલી ગંભીર ચર્ચા કરતો એવું કેમ લાગે છે દીકરા? શું થયું છે? અને આ તારા ચહેરા પર આટલી બધી ઉદાસી અને ચિંતા? દામિનીને મળવા માટે ગયો હતો મમ્મી. અરે વાહ, મારો દીકરો મારી થનાર વહુને મળવા ગયો હતો એટલે તમે બંને ઝઘડો કર્યો છે એમ ને? જો દેવાંગ, મારી દીકરીને કાંઈ કહેવાનું નથી, કેમ કે મારી વહુ દીકરી જ છે, અને મારી વહુને કાંઈ કીધું છે ને તો તારી ખેર નથી. તમારી દીકરી કે તમારી વહુ એ ત્યારે બનશે ને કે જ્યારે આ ઘરમાં આવશે. તો ઘરમાં જ આવવાની છે ને, એમાં શું થઈ ગયું? તું કેવી ગાંડા જેવી વાત કરે છે? એ આપણા ઘરમાં નહીં આવે, તારી સાથે લગ્ન નહીં કરે તો પછી કોની સાથે કરશે? હા, જુઠ્ઠો. દામિની આ ઘરમાં લગ્ન કરીને આવવાની ના પાડે છે. એણે કહ્યું છે કે મારી સાથે લગ્ન કરવા નથી માંગતી. દેવાંગ, આ તું શું વાત કરે છે? સાચી વાત કરું છું મમ્મી. અત્યારે મળ્યો અને પ્રેમથી વાત કરવા ગયો હતો. મેં સામેથી પ્રસ્તાવ મૂક્યો કે હવે આના વિશે આપણે આગળ શું વિચારવું છે. તો મને કહેવા લાગી કે કંઈ નથી વિચારવાનું, હું તારી સાથે રહેવા નથી માંગતી, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. અરે દેવાંગ, એ બધી મજાક કરતી હશે, એમાં બહુ સિરિયસ નહીં લેવાનું દીકરા. એ છોકરીઓને આજકાલની બધી મજાક કરવાની ટેવ હોય છે દીકરા. મજાકમાં અને સિરિયસ થતી વાતોમાં ફરક હોય છે. એની પાછળ હું અડધો કલાક બગાડીને આવ્યો છું. સમજાવવાની અને એને સમજવાની સંપૂર્ણ કોશિશ કરી મમ્મી, પણ એ કોઈ વાતે કહેવા તૈયાર નથી. આની પાછળ તો હવે બીજું તો કયું કારણ હોઈ શકે? કદાચ તું કે વાત સાચી પણ હોય કે દામિની તારી સાથે લગ્ન કરવા નથી માંગતી. એનું કારણ એવું જ હોય ને કે કોઈ આગી પાછી કરી હોય, અહીંયા ને ન્યા ને ન્યાને અહીંયા. એની કારણે પણ ઘણી વખત સમાજમાં વ્યવસ્થા તૂટી જાય છે, અને ક્યાંક સંબંધની વાત ચાલતી હોય ને તો પણ સારા વ્યક્તિ હોય તો પણ એ લોકોનું બુરાઈ કરીને સંબંધ તોડવા માટે કોશિશ કરતા હોય છે દીકરા. એવું તો લાગ્યું નથી મમ્મી મને, પણ એવું જરૂરથી ફીલ થયું કે દામિની જે રીતે વાતને છુપાવતી હતી અને કંઈક નહોતી કહી શકતી નહીં, તો એ વાત એ હતી કે કદાચ એને મારા કરતાં કોઈ બીજો સારો છોકરો મળી ગયો હશે. અરે દેવાંગ, કોઈ એવું વ્યક્તિ કે જે એને મારા કરતાં વધારે સારી રીતે સમજી શકે. અરે એવું થોડું હોય. તો પછી હું વેવાણ સાથે વાત કરવા ગઈ હતી ત્યારે જ મને ન કહે એવું? એમણે તો મને એવું કીધું કે હું મુહૂર્ત જોરાવી લઈશ અને તારીખ તમને આપીશ લગ્નની. પાપ દામિનીના મનમાં હશે, જેના વિશે કદાચ ઘરે ચર્ચા નહીં કરી હોય. મમ્મી હું વધારે તો કંઈ નથી જાણતો, પણ એટલું ચોક્કસથી જાણું છું કે દામિનીનું મન નથી કે મારી સાથે લગ્ન કરે. અને જો દામિનીનું મન ના હોય ને તો મારે પણ જબરજસ્તીથી એની સાથે લગ્ન નથી કરવા. અરે પણ દેવાંગ, દામિનીને જોવા ગયા હતા, તમે એકબીજાને પસંદ કર્યા અને પછી આપણે શક પણ નક્કી કર્યું ને. મને શું ખબર મમ્મી કે કદાચ એ સમયે દામિનીએ શું કામ હા પડી હોય. સમય જોઈતો હોઈ શકે કે પોતાના પ્રેમીને એ મનાવી શકે, અથવા તો પોતાના પ્રેમી માટે કંઈ કરી શકે. મારી સાથે રહીને એને એ સમય પસાર કરી નાખ્યો. હવે કદાચ પોતાના મનની ધાર્યું કરવા માટે એ સફળ થઈ શકે એમ હોય, એટલા માટે જ આવું કર્યું હોઈ શકે. દેવાંગ, તું મગજ પર બહુ ચિંતા ન કર. કેમ ના કરું મમ્મી? મજાક થોડી હતો. અરે તને એવું લાગે ને તો હું દામિની સાથે વાત કરું, એના મમ્મી સાથે વાત કરું પાછી. દામિની કોઈ પણ વાત કરવા માટે તૈયાર નથી. મારી સાથે પણ એણે આ બધી બાબતોની ચર્ચા કરવી જરૂરી નથી સમજી. કેટલી વાર પૂછ્યું શું પ્રોબ્લેમ છે, તને આ વાંધો છે, પેલો વાંધો છે, તો તું મને કહે. પણ નહીં, જે વ્યક્તિ ચર્ચા કરવા નથી માનતી એની સાથે શું ચર્ચા કરવાના? છોડો આ બધી વાતોને. આ અશોક હજુ નથી આવ્યા. ખાસ વાત કરવાની હોય ત્યારે પણ સમયે ઘરે ના આવે. હાલે
આ તિજોરીમાં મૂકી દેજે. અને હું તને શું કહું છું, ખરીદીમાં છે ને થોડીક ઉતાવળ રાખજો, કારણ કે આપણી પાસે હવે 2 જ મહિના છે, સમજે તું? એય, મને ખબર છે તું હું વિચાર કરશો કે દેરાણી ઘરમાં આવશે તો તું જેઠાણી બની જાય અને નાની વહુને વધારે માન મળશે તો પછી તને વધારે માન નહીં મળે, હે? પણ એવું કાંઈ ન હોય. અશોક, વાત એ નથી, તો વાત બીજી છે. બીજી વાત છે. જો મારી વાત સાંભળ, તારે કઈ મોંઘી વસ્તુ લેવી હોય ને તોય તમ તારમ જો લઈ લેજે, બસ. અશોક, હા, મારી ચિંતાનું કારણ તો કંઈક નવું જ છે, અને એવી ચિંતા છે કે સમજાતું નથી કે તમને કઈ રીતે કહું. એટલે શું વાત છે મને કહેતો ખબર પડે ને. અશોક, હા, તમને સાંભળીને ગમશે તો નહીં, પણ પણ બધું મૂક વાત. દામિની ના પાડે છે લગ્ન માટે. હા હા, તું હું બોલશો? તું જો અત્યારે છે ને મજાક કરમાં. અશોક, આવો મજાક કોણ કરતું હશે? હું સાચું બોલું છું. દામિનીએ લગ્ન માટે ના પાડી છે કે દેવાંગભાઈ સાથે લગ્ન કરવા નથી માંગતી. પણ હું કામ? તે કઈ કારણ જાણ્યું? મને શું ખબર, મને તો લાગે છે કે એને બીજો કોઈ છોકરો ગમતો હશે તો જ ના પાડી હોય ને. બાકી દેવાંગભાઈ આટલા સારા છે, આટલા સમજદાર છે, આપણા ઘરમાં કઈ વાંધો નથી તો ના શું કામ પાડે? વાતય તારી હાચી, પણ બીજો છોકરો તો ન હોય. આ ભારતીબા એવા નથી, એટલે એની દીકરી હારી જ હોય, પણ આ લગ્નની કેમ ના પાડે છે? હા, તું કારણ જાણ ને. તું હું શું કારણ જાણું? હું શું કહું મને એ નથી સમજાતું. તને ખબર છે હા લગ્નનો કેટલો હરખ છે? આ વાત સાંભળીને બહુ દુઃખ થાય છે. દુઃખ તો મને પણ થાય છે. બિચારા દેવાંગભાઈનું શું થશે? દામિનીને કેટલો પ્રેમ કરે છે, કેટલી સાચવે છે, કેટલું ધ્યાન રાખે છે એનું. પોતાના જીવનસાથી તરીકે એમને સ્વીકારી ચૂક્યા છે, અને હવે દામિની આ બધું કરશે તો કેમ ભેગું થશે? ક્યાંક એવું તો નહીં હોય ને કે એને લગ્ન તો કરવા છે પણ ભેગું નહીં રહેવું હોય? હા, તો આપણે એ ઓપ્શન આપવા માટે પણ તૈયાર છીએ ને. જો એવું હોય તો આપણે અલગ થઈ જશું અને ઈ ભલે આ ઘરમાં રહે. એટલી નાની વાતમાં કોઈ સગાઈની ના ન પાડે. તો પછી આ લગ્નની ના પાડવાનું કારણ શું? હા, મને પણ એ જ નથી સમજાતું અને કે દામિની આટલી સમજદાર હોવા છતાં પણ આવી વાતો શું કામ કરે છે, અને એ પણ લગ્નના આટલા દિવસ પહેલા. હા, આટલો સમય સગાઈ રહી છે, મળ્યા ફર્યા, સાથે રહ્યા બંને, તો પણ કઈ થયું તો નથી કોઈ દિવસ. મેં બધી ઓર્ડર આપી દીધા છે અને ઘણા હગાવાલાને ફોન કરી દીધા છે કે 2 મહિના પછી લગ્ન છે. અશોક, મને લાગે છે કે દામિની વધારે રૂપિયાવાળા સાથે લગ્ન કરવા માંગતી હશે. આ વાત વિચારવા જેવી છે. ના, એની પરિસ્થિતિ થોડીક નબળી છે એ માનું છું, પણ એ આમ અચાનક લાલચું થઈ જાય. હગાઈ કરી તો એ હસતી જ હતી, હે? હસતા હસતા એણે હગાઈ કરી છે. બની શકે ને કે સમય જતાં માણસની પસંદ બદલી જાય. કોઈ એક જેવું રોજ માટે રહેતું નથી. સમયની સાથે માણસમાં પરિવર્તન આવે છે, સ્વભાવ બદલે છે, વિચાર બદલે છે, જરૂરતો બદલી જાય છે. હા, પણ જો આ વાતનો કાંક રસ્તો તો કાઢવો પડશે ને, હે? અને એકવાર આ લગ્નનું ટાણું આવે ને એકવાર ના આવી જાય ને એટલે વાત એવી વાત વંટોળાઈ જાય ને કે કાંઈ સમજ ન પડે કે આગળ શું થાહે. એટલો હરખ છે લગ્નનો. દેવાંગે તો કાંઈ દામિનીને દુઃખ લાગે એવું નહીં કીધું હોય ને. અને કાંઈ ખબર જો નથી. મીરા, તું જરીક દેવાંગને પૂછી જોજે. હો, હું તો નહીં એને પૂછી શકું, તું પૂછી જોજે. રાખી દો અંદર. અભી જોવા દો ને, મારી પાસે યાદગીરી સ્વરૂપે બીજું કંઈ નથી. ફોટા બોલતા નથી. ફોટા જવાબ નહીં આપી શકે કે તમારી અને દામિનીની વચ્ચે શું થયું છે. ફોટા એ પણ જવાબ નહીં આપે કે દામિની શું કામ બદલી ગઈ છે. સાચી વાત છે ભાભી તમારી, પણ આ દામિની સાથેના મારા જે ફોટાઓ છે ને
ભૂલતા ભલે કંઈ નથી, પણ મારી લાગણીઓ બહુ સારી રીતે સમજી રહ્યા છે. ભાભી, કોઈ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે કે જે વ્યક્તિ ઉપર તમે તમારું બધું જ ન્યોછાવર કરી નાખ્યું? એ વ્યક્તિ અચાનક આવીને તમને કહી દે કે મને લાઈફમાં તારી જરૂર નથી. કેમ? શું કામ? દેવાંગભાઈ, કારણ પણ ના જાણી શકીએ આપણે ભાભી. જો હું એ જ કહેવા માંગુ છું કે તમારે કારણ જાણવું બહુ જરૂરી છે. અને આમ પણ લોકો ફરી જતા હોય છે. એક સમય જતાં માણસની અંદરની લાગણીઓ અને સ્વભાવ, એની બોલી બધું જ બદલાઈ જાય છે. કોઈ માણસ હંમેશા એક જેવું નથી રહેતું. બધાની જેમ દામિની પણ બદલી ગઈ હશે, એની પણ જરૂરતો બદલી ગઈ હશે, અને જરૂરતોના કારણે એના શબ્દો પણ બદલી ગયા છે. મતલબ કે એ જે મને પ્રેમ સમજાવતી હતી એ પ્રેમ પણ એની જરૂરિયાત પ્રમાણે બદલાતો રહ્યો હશે ને? એ જ તો માણસ છે. પોતાની સહુલિયત પ્રમાણે પોતાના સંવિધાન બદલી નાખે છે. આ જ દુનિયા છે ને આવી જ રહેવાની છે. ભાભી, આમાં મારો શું વાંક? મેં તો એને મારી લાગણીઓ વેચી હતી. મારા જીવનભરનો સાથ એની સાથે વેચવા માંગતો હતો. જાણું છું ભાઈ, તમે એ વસ્તુમાંથી બહાર ન નીકળી શક્યા. તમે લાગણીમાં વધારે ઊંડા ઉતરી ગયા હતા એટલા માટે. કેવી રીતે નીકળું ભાભી? હવે શું નથી કર્યું મેં એના માટે? તમે જ કહો ને. મેં ક્યારેય સમય નથી જોયો, મેં ક્યારેય કોઈ સ્થળ નથી જોયું. એની જે ઈચ્છાઓ હતી ને હંમેશા એ ઈચ્છા પૂરી કરવા માટે મારે ગમે તે કરવું પડે ને બધું કરતો હતો. દેવાંગભાઈ, હવે રોવાનો કોઈ અર્થ નથી. આજ નહીં તો કાલ તમારે આ વાતની બહાર નીકળવું પડશે. જ્યાં સુધી આપણે એક એનર્જીમાં સ્ટક થઈ જઈએ ને ત્યાં સુધી આપણને બીજું કંઈ સૂચતું નથી. પણ એક સમય જતાં જ્યારે આપણે આ બધી વસ્તુઓથી બહાર નીકળી જઈએ ને ત્યારે દુનિયા ફરીવાર રંગીન લાગવા લાગે છે. ફરીથી સપનાઓ જોવા લાગીએ. માણસ છીએ, એ બદલી શકે તો આપણે પણ બદલી શકીએ. જો આપણે તમારા માટે બીજી છોકરી શોધી લઈશું, સારામાં સારી, જે બદલે નહીં, જેનો પ્રેમ તમારા માટે એવો ને એવો રહે કાયમ માટે. સહેલું નથી હવે ભાભી મારા માટે. માણસ એકવાર જે બાબતમાં છેતરાયો હોય ને, બીજી વાર ફરી પાછું એ જગ્યાએ છેતરાશે નહીં. મારા પ્રેમનું માટલું હતું ને એ માટલું તૂટી ગયું છે. કદાચ એને ફેવિક્વિક મારીને ચોંટાડી શકો, પણ એ માટલું ફરી પાછું એનું એ ક્યારેય નહીં રહે. દેવાંગભાઈ, આ બધી કહેવતોની વાત છે. માણસને પ્રેમ કરવા માટે સામેવાળું વ્યક્તિ સારું મળે ને, જે એના પર ન્યોછાવર થઈ જાય તો પ્રેમ પણ ફરી વખત પાંગરી શકે. જરૂરી નથી કે એક જ વાર પ્રેમ થાય અને તમે માણસની પાછળ આખી જિંદગી બરબાદ કરી નાખો. ભાઈ, આપણે કાચી માટીના પૂતળા છીએ. સંસારમાં આગળ વધવું, લોકોની સાથે ચાલવું, જબરજસ્તી ખુશ રહેવું, બધું જ કરવું પડે છે. ના ઈચ્છવા છતાં પણ માણસને ઘણીવાર સવારે ઉઠીને ઘરની બહાર કામ કરવા જવું પડે, પોતાનાઓની વચ્ચે હસવું પડે. આ જ આપણી જિંદગી છે ભાઈ. મારા મનમાં એ બાબતે કોઈ શંકા નથી કે દામિનીને મારા કરતાં વધારે સારો છોકરો મળ્યો હશે. ભલે મળ્યો હોય. દામિની ત્યાં કદાચ મારા કરતાં વધારે ખુશ હશે. મને એમાં પણ કોઈ વાંધો નથી. પણ તમે વિચાર કરો ને ભાભી કે જેવી રીતે દામિની મારી સાથે નિખાલસ સાથે રહેતી હતી, શું એ વ્યક્તિ એને એવી રીતે સમજી શકશે ખરા? બસ ભાઈ, એવી રીતે રાખી શકશે બસ ખરા? દેવાંગભાઈ, હું તમને એ વાતની બહાર કાઢવાની કોશિશ કરું છું, તમે ત્યાં જ બેઠા છો. નથી સમજાતું ભાભી કે મારે શું કરવું જોઈએ. કંઈ નથી સમજાતું મને. થઈ જશે એક દિવસ, બધું સારું થઈ જશે. બોલો ભાભી, શું કામ હતું? ભાભી ભાભી કહેવાનો હક તો તું ખોઈ ચૂકી છે. દામિની, તને આટલો બધો જ વાંધો હતો લગ્ન કરવાથી તો સગાઈ પહેલા કેમ ના પાડી અને હવે કેમ ના પાડી? તમે લોકો શું કામ પાછળ પડી ગયા છો? એકની એક વાત કહી દીધું ને કે મારે લગ્ન નથી કરવા તો નથી કરવા. પહેલા સગાઈ કરવી હતી તો કરી લીધી, હવે લગ્ન નથી કરવા. અરે માણસની કોઈ હદ હોય. તમે લોકો તો હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છો. અમે હાથ ધોઈને પાછળ પડી ગયા છીએ કે તારું માઇન્ડ સ્ટેબલ નથી. થોડા દિવસ પહેલા તારે સગાઈ કરી હતી તો તે કરી લીધી, હવે તારે લગ્ન નથી કરવા તો તે ના પાડી. હા, ના પાડી. બીજું કંઈ?
તારે લગ્ન નહોતા કરવાને તો કંઈ વાંધો નહીં, અને હજુ પણ ન કરવા હોય તો કંઈ વાંધો નહીં. એકવાર મારા દેરને મળીને બધી ચોખવટ કરી લે કે તે લગ્નની ના શું કામ પાડી છે, એટલે એ છોકરો પણ એની જિંદગી જીવતા શીખે. ખબર નહીં તારી અંદર સ્ટક થઈ ગયો છે, આગળ વધવાની એનામાં કોઈ હિંમત જ નથી. બધું કહેવાનું છે. અત્યાર સુધી તો એમની લાઈફમાં નહોતી ને, તો એમની રીતે જીવતા જ હતા ને. અને તમારા લોકોએ તો ખુશ થવું જોઈએ કે મેં લગ્ન પહેલાં જ ના પાડી દીધી. અરે આ બધા સંબંધો છે, બને તૂટે. અરે બે વિશાળ એવું જરૂરી થોડી છે કે થયું હોય તો ન તૂટી શકે. સગાઈ છે, થાય તૂટે. અને રહી વાત મારી, તો મેં બહુ વિચાર્યું અને પછી જ આ ફેસલો લીધો છે. બસ તમને આજકાલની જનરેશનને તો આ જ આવડે છે ને. મારા વગર પણ પહેલાં જીવતા જતા તો હવે પણ જીવી લેશે. પહેલાં તમારી આશા પણ ન હોય, પણ તમે કોઈ વ્યક્તિના જીવનમાં એકવાર જ્યારે પગ મૂકો છો ને ત્યારે એ વ્યક્તિને તમારી સાથે રહેવાની આદત પડી જાય છે, તમારા પ્રેમની, તમારી લાગણીની અને તમારા શબ્દોની પણ. અને જ્યારે તમે અચાનક એને છોડી દો ને તો એ આદત ભૂલાતી નથી. આદત ભૂલવા માટે જિંદગી નીકળી જાય છે. આટલી નાની અમથી વાત તારા મગજમાં નથી ઘૂસતી? તો સારું કહેવાય ને કે હું અત્યારે જ ના પાડું છું. 6 મહિનામાં જ મેં ના પાડી દીધી. આ સારી વાત ન કહેવાય. લગ્ન પછી મેં કહ્યું હોત તો કે હવે મારે નથી રહેવું. ખુશ થાઓ ને. અને એવી રીતે વાત કરો છો કે જાણે તો હું દુનિયાની છેલ્લી છોકરી હોય. તમારા દેર માટે છે ને સારી છોકરી મળી જશે. મારા દેર માટે તો મળી જ જશે, અમે ગોતી પણ લઈશું. પણ ખબર નહીં મારા દેર તારામાં શું જોઈ ગયા છે. દામિની 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 બીજી કોઈ વાત નથી. અત્યારે પણ સમજાવીને જ આવી છું, છતાં પણ તને ભૂલવા માટે રાજી નથી એ છોકરો. ને મને મારા દેરને જોઈને હવે દયા આવે છે. દામિની, લોકો છુપાઈ છુપાઈને પ્રેમ કરે છે, એકબીજાને પામવા માટે આખી દુનિયા સાથે લડી જાય છે. તમે બંનેને તો અમે એક કર્યા હતા ને. રાજી ખુશીથી સગાઈ કરી, ઘર કુટુંબ પરિવારમાં બધાને ગમતું હતું. તમારી બંનેની વચ્ચે પણ કેટલું બનતું હતું. તો પછી આ સમય આવ્યો કઈ રીતે? આવી ગયો. બધી વાતના જવાબ હોય ને એવું જરૂરી નથી. તારે મને જવાબ દેવો જ પડશે. સાચું બોલ દામિની, કે એવું તો શું છે? એવું તો શું છે કે તું સગાઈની ના પાડે છે? નથી ગમતા તમે લોકો. નથી ગમતો મને તમારો દેર, નથી ગમતો મને દેવા, નથી ગમતું તમારું ઘર, નથી રહેવું મારે તમારા લોકોની સાથે. એમ અત્યાર સુધી ઘર, દેવાંગ, માણસો કોઈથી કંઈ વાંધો નહોતો. અઠવાડિયામાં 3 વખત મળવા આવતી હતી ઘરે બધાને. દેવાંગભાઈ સાથે નથી રહેતી એટલી વાર તો તું મારી સાથે રહેતી હતી, મમ્મીજી સાથે રહેતી હતી. અચાનક ઘરમાં શું વાંધો પડ્યો? જો બતાવવા ખાતર બાના ન બતાવ. જે વેલિડ રીઝન હોય ને એ આપ. આ જ વેલિડ રીઝન છે કે મને હવે તમે લોકો નથી ગમતા. અને કદાચ હું લગ્ન કરીને આવીશ ને તો બધાને નોખા પાડીશ. છે તે વડ કે મને અને દેવાંગને અલગ રહેવા મોકલો. હા છે, અમે લોકો અલગ થવા માટે તૈયાર છીએ. તું એમ કહીશ કે હું અને દેવાંગ આ શહેરમાં એકલા રહેશું તોય છૂટ, બહાર ગામ જવાની છૂટ, આઉટ ઓફ ઇન્ડિયા જવાની છૂટ છે. અને તું કહેતી હોય ને કે તમારી સાથે કોઈ સંબંધ પણ નહીં રાખીએ તો અમને એ પણ મંજૂર છે દામિની. પણ હું કોઈને નોખા કરવા નથી માંગતી. દામિની, મારો દેર તારા વગર મરી જશે. એ ડિપ્રેશનમાં છે. એને તારા સિવાય કંઈ દેખાતું નથી, કંઈ સંભળાતું નથી, કંઈ સૂચતું નથી. સમજવાની કોશિશ કર. મેં બહુ હિંમત રાખીને મારું મન બનાવ્યું છે. મને પાછી ન પાડ. અને જે કરું છું ને બધાની ભલાઈ માટે જ કરું છું. આમાં અમારી કોઈ ભલાઈ નથી. ભલાઈ કદાચ તારી હશે. બની શકે કે તારા જીવનમાં કાલ સવારે કોઈ સારો છોકરો આવી જાય ને તું બધું ભૂલી જાય. પણ અમે લોકો, અમારે તને ભૂલવા માટે બહુ સમય લાગશે. અમે તને અમારા ઘરની લક્ષ્મી માનીએ છીએ. તમને ખબર છે ને, સગાઈ કરી ત્યારથી આજ સુધી અમારા ઘરમાં તારું કેટલું માન હતું. અરે નાની અમથી વાત હોય તો પણ અમે લોકો તને ફોન કરીને પૂછીએ છીએ. પરિવારની સંમતિ જ્યારે લેવામાં આવે ત્યારે એમાં તું પણ સામેલ હોય છે. બાકી અમે એવું ક્યારે વિચાર્યું હોત કે તું ઉંમરમાં નાની. બસ બહુ સાંભળી લીધું મેં. હવે આઈ એમ સોરી. આનાથી વધારે હું કંઈ નહીં કહી શકું. દામિની પ્લીઝ, થઈ શકે તો મને માફ કરજો. દામિની મારી વાત સાંભળ. દામિની, અરે હિરલબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિમાન. જય શ્રી કૃષ્ણ. બસ તમારા ઘરે જ આવતી હતી અને તમે અહીંયા મળી ગયા. ચાલો ના ના આપણે ચા પાણી કરીએ. ના ના વિવાન, તમે મળી જ ગયા છો રસ્તામાં તો હવે આપણે બધી ચર્ચા અહીંયા જ કરી લઈએ. ચર્ચા? ઘરે જવાની કોઈ જરૂર નથી. ચર્ચા? શું થયું? શેની ચર્ચા? તમારી સાથે વાત કરવા જ આવી રહી હતી કે જે મને મનમાં મૂંઝવણ ઊભી કરી રહી છે. બસ એ વાત ક્લિયર થઈ જાય એટલે બસ મારા જીવને શાંતિ થઈ જાય. અરે બોલો ને, એવી તે શું વાત છે?
વિવાન, તમે મારા દીકરાને જોઈને જ પસંદ કર્યો હતો ને તમારી દીકરી માટે, હા અને તમારી દીકરીએ પણ જોયો હતો મારા દીકરાને, હા અને એકબીજાના દીકરા દીકરીને પસંદ હતું એટલા માટે જ આપણે સગપણ કર્યું હતું ને. હા તો પછી મારા મગજમાં એ વાત નથી બેસતી કે મારા દીકરા સાથે તમારી દીકરીએ લગ્ન કરવાની કેમ ના પાડી. શું તો એવું તો શું થઈ ગયું છે કે જે મને નથી ખબર કે તમારી દીકરીએ મારા દીકરા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. હિરલબેન, યાદ છે તે દિવસે તમે મને મળી ગયા હતા હા, ઘરે આવીને? ત્યારે તો તમે પ્રેમથી વાત કરી હતી ને કે હા. આ મુહૂર્ત લઈ આવો, હા આ બધું મુહૂર્ત જ. કાઢીને તમને તારીખ આપીશ, અને બધી પછી અચાનક બધી તમારી વાત સાચી. સાંજે દામિની આવી અને એને ખબર પડી તો મને કહે છે કે મારા સાસુ આવેલા તો શું વાત થઈ, અને મેં એને કીધું કે તારીખ માટે, તો કે તમે એને લગ્નની ના પાડી દો. એ વખતે પણ અમારે મા દીકરીને બહુ ગરમાગરમી થયેલી. મેં કીધું હતું કે આ કંઈ તમને બતાવ્યા વગર તો લગ્ન નક્કી નહોતા થયા, સગાઈ નક્કી નહોતી થઈ. તમને બંનેને મળાવ્યા, વાતચીત કરાવી, તમારા બંનેના મન વિચારો મળ્યા, અને તમારા બંનેની 100% હા પછી જ સગપણ નક્કી થયું હતું. તો પછી હવે લગ્ન જ્યારે નજીક આવે છે ત્યારે તારી ના કેમ છે? તો કે બસ મારી પાસે એનો કોઈ જવાબ નથી, પણ મારી ના છે એટલે ના છે, તમે નહીં માનો. કેટલા કારણોને કેટલી રીતે વાળીને મેં એને પૂછ્યું, પણ એકની બે ન થઈ. એને મેં કીધું સમાજમાં મારું નાક શું રહેશે, અને આ તમારા બેના લગ્ન નહીં, બે પરિવારના લગ્ન છે, બે સમાજના લગ્ન છે, અને છતાંય એ માની જ નહીં. અને અત્યારે પણ મને કોઈ વાતનો જવાબ જ નથી આપતી. મને નથી ખબર કે એના મનમાં, મેં તો એને ત્યાં સુધી કીધું કે તારા મનમાં કોઈ છે તો હજી કહી દે, તો કે તો મેં સગપણ જ ન કર્યું હોત. પણ મેં વિવાહ, કીધું બની શકે કે સગપણ થયા પછી તારું મન કોઈની સાથે મળી ગયું હોય, તો પણ કહી દે, તો હું કંઈક કારણ આપીને પણ ફોક કરી શકું. મને કે ના, એવું કાંઈ નથી. એટલે હું નથી જાણતી કે એના મનમાં શું છે. પણ દેવાંગનું તો એવું કેવું છે કે એના મનમાં કોઈ બીજું પાત્ર છે. એ તો કેવી રીતના શક્ય બને કે તમે જે વાત કરી રહ્યા છો તમારી દામિની વિશે, એ વાત સાચી હોય? હિરલબેન, અત્યારે દેવાંગ, જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી તમારો દેવાંગ સંપૂર્ણપણે દામિનીને પ્રેમ કરે છે, અને એટલે જ એને દામિની સિવાય કોઈ દેખાતું નથી. અને દામિનીના વિચારોથી લઈને એના મનમાં એવો ભ્રમ છે કે કદાચ દામિનીના મનમાં કોઈ બીજું પાત્ર હશે, પણ ના, એવું નથી. હું પણ દામિનીના નજરમાં, એની આંખોમાં દેવાંગ માટેનો પ્રેમ જોઉં છું. બસ ખબર નહીં કેમ માં હોવા છતાં હું કારણ નથી જાણી શકતી, નથી સમજી દેવાંગ, શકતી. એ બધી વાત છોડો પ્લીઝ. મારે આ બધી વાતની ચર્ચા મારે દામિની સાથે કરવી છે, તો પ્લીઝ મને કહેશો કે દામિની ક્યાં છે? મને એવું લાગે છે કે તમારી વાતના કાંઈક તો ખામી છે જ. જો એની સાથે રૂબરૂ વાત કરીશ ને તો જ મારા મનને શાંતિ થશે. હિરલબેન, એ અત્યારે ઘરે જ છે, અને હું અત્યારે ઘરે નહીં આવું. જાઓ, તમે મળી આવો. બની શકે કે તમે બંને એકલા હશો તો એના દિલની વાત તમને કરશે, મને તો કરતી નથી, ઠીક પણ છે, કદાચ તમારી સાથે વાત કરે. હું કલાક રહીને આવીશ. મળી લઉં છું. હા. બેટા દામિની, દામિની છે? ઘરમાં છે કોઈ? આંટી, તમે અહીંયા? હા બેટા, તને મળવા આવી છું. કેમ, મળવા પણ ના આવી શકાય? આવી શકો ને. બેસો ને, હું ચા પાણી લઈને આવું. ના ના, ચા પાણીની વાત પછી. પેલા જે વાત કરવા આવી છું ને, એ વાતનું નિવારણ આવી જાય પછી મારા મનને શાંતિ થશે, હા આંટી, અને પછી જ ચા પીશ. તમે જો લગ્નની વાત લઈને આવ્યા હોય ને તો પ્લીઝ, હું બધાને એક ને એક વાત કરીને થાકી ગઈ છું. હવે મારે એના વિશે કોઈ વાત નથી કરવી. નાનો મતલબ ના હોય છે, હા ન થાય.
પણ બેટા દામિની, કોઈ પણ વાતને કેન્સલ કરવા માટે કાંઈક તો એવું રીઝન હોય જ છે કે જેના કારણે એ વાત ફોક થાય છે. કોઈક તો એવી વાત હશે જ. કેમ કે તને હું જાણું છું કે તું બહુ સારી છોકરી છે, સંસ્કારી છે. એટલા માટે જ મારા દીકરા સાથે તારી સગાઈ કરાવી હતી. અને તમારા ઘરના પણ વખાણ મેં બહુ સાંભળ્યા છે કે તમે બહુ સારા પરિવારમાંથી આવો છો. આંટી સગાઈ છે, હતી અને હવે નથી. સગાઈ હતી તો તૂટી ગઈ. હવે શું છે? એમ કહેવાથી ન તૂટી જાય, પણ કારણ તો જાણવું જ છે મારે કે કહ્યું શું ને કે મને problem નથી છે. ગમતા તમે લોકો. મને વાંધો છે તમારા લોકોથી, મને વાંધો છે તમારા દીકરાથી. બીજું કોઈ સાંભળવું છે? પણ મારો દીકરો આટલો સારો છે, ભણેલો છે, ગણેલો છે, કમાવું છે, ઉડાવતો નથી ને, કે નથી દારૂ પીધેલો, કોઈ પણ વ્યસન નથી એને. તો પછી એટલા સારા છોકરાને તારી જેવી ડાઈ દીકરી જો સગપણ માટે ના પાડે, એનું કારણ તો જાણવું જ પડે ને એક માએ. તમારો દીકરો બહુ જ સારો છે, સંસ્કારી છે, દેખાવડો છે, સારું કમાય છે. તો એને હું નહીં, દુનિયાની કોઈ પણ છોકરી મળી જશે. તો શું કામ મારી પાછળ પડ્યા પણ છો? એને તારી સાથે જ લગ્ન કરવા છે. આમ તો તું પહેલા કહેતી હતી ને સગાઈ થઈ ત્યારે કે મમ્મી તમે મારા મમ્મી જેવા છો. અને એક દીકરી માને જો વાત ન કરે તો કોને વાત કરે? તો જો તું મને મમ્મી ન માને તો કાંઈ નહીં, પણ એક સારા વડીલ માનતી હોય ને તો પણ મને વાત કરી શકે છે. આંટી પ્લીઝ સમજવાની કોશિશ કરો. હું નહીં જણાવી શકું, કારણ જાણવું એટલું જરૂરી છે. હા, તો જ હું આ વાત માનીશ કે તે લગ્નની ના પાડી છે. જો તું ન કહે ને તો તને મારા સમજે. આંટી શું બોલો છો? હા, કારણ કે આ વાત જાણ્યા વગર હું અહીંથી નથી જવાની. કેમ કે તને ખબર છે દીકરા કે જ્યારથી તે લગ્નની ના પાડી છે ને ત્યારથી મારો દેવાંગ ગુમસુમ બેઠો રહે છે. નથી સરખું જમતો, કે નથી સરખી ઊંઘ કરી શકતો, કે નથી ઘરની બહાર નીકળી શકતો. બસ એ તમારા લોકોના વિતાવેલા સમયને એક ક્ષણને યાદ કરતો રડ્યા જ કરે છે કે હું દામિનીને નહીં ભૂલી શકું મમ્મી. જો તમને તો ખબર છે કે હું અને મારા બા બંને એકલા જ રહીએ છીએ. જાણું છું બેટા, આગળ પાછળ કોઈ નથી. એ પણ જાણું છું. અને અત્યાર સુધી મને મોટી કરવામાં, મને ભણાવવામાં, ગણાવવામાં મારા બાને ઘણો ખર્ચો થયો છે, જે હું બધો વાળી નથી શકી. સમજવાની કોશિશ કર. સગાઈ વખતે પણ છે ને મારા બાએ બહારથી પૈસા લીધા હતા, અને લગ્ન માટે પણ એ બહારથી પૈસા લેવા માટે તૈયાર છે. ઇવન અમે જે ઘરમાં રહીએ છીએ ને એ ઘર પણ કહેતા હતા કે મારે વેચી નાખવું છે. હા, અને હું નથી ઈચ્છતી કે મારા માટે મારા બા એટલો બધો ભોગ આપે. બસ આ જ રીઝન છે, બીજું કંઈ જ નહીં. દામિની, બસ આટલી નાનકડી વાતમાં તે લગ્ન માટે ના પાડી દીધી. અરે આટલી વાત ગાંડી તે મને કરી હોત ને તો પણ એ દેવું ચૂકવવા અમે તૈયાર હતા. પણ પ્લીઝ, એક દીકરાની માં હાથ જોડીને તારી પાસે એના પ્રેમની ભીખ માંગે છે કે તું એની સાથે લગ્ન કરીને હા પાડી દે. જે પણ ખર્ચો થશે ને એ અમે કરીશું. પણ તારી જેવી સંસ્કારી દીકરી પોતાના મા વિશે આટલું સારું વિચારે છે એ જ મારા માટે ગર્વની વાત છે. જો તું તારા બા માટે આટલું સારું વિચારતી હોય તો અમારા ઘરે આવીને મારા દીકરા માટે અને અમારા માટે કેટલું સારું વિચારીશ. પ્લીઝ દામિની, મારા દેવાંગને હા પાડી દે લગ્ન માટે. ઠીક છે. દેવાંગભાઈ, દેવાંગભાઈ, ભાભી, તમે જમ્યા કેમ નથી? થાળીમાં કાઢેલું એમને પડ્યું છે બપોરનું. નથી જમવું મારે. જમીને શું કામ છે? ભાઈ, તમે સમજતા કેમ નથી? કોઈ માણસની પાછળ આવી રીતે ન બેસી રહેવાય. કોઈ સંબંધને આટલો પણ ન ખેંચવો જોઈએ. જો
પ્રેમનો અર્થ એ છે કે તમે માણસને સ્વતંત્ર રીતે જીવવાની છૂટ આપો. પ્રેમ એ નથી કે માણસને ન ગમતું હોવા છતાં પણ આપણે એને પકડી રાખીએ, આપણી પાસે રાખીએ. બાંધવા નથી મારે કોઈને ભાભી, પણ છોડવા માટેનું એક કારણ તો મને ખબર હોવી જોઈએ ને કે શું કામ ને સામેવાળું વ્યક્તિ મને છોડીને જતું રહ્યું. નથી ગમતા તમે એને, નથી ગમતા અમે લોકો એને. એને ચોખ્ખી ભાષામાં કહ્યું છે કે આપણા ઘરના લોકો પ્રત્યે એને કોઈ લાગણી નથી, તમારા પ્રત્યે પણ એને કોઈ લાગણી નથી. તો પછી એકને એક વાત શું કામ કરવાની? શું થયું મીરા? મમ્મી, દેવાંગભાઈ જમતા નથી, ચા નાસ્તો નથી કરતા, પાણી પણ નથી પીતા. આમનામ ચાલશે ને તો બીમાર પડી જશે. સમજતા નથી મારી વાતને. ભલે ને બીમાર પડું, અરે મરી જાવ તો સારું છે ને. શિવીને પણ શું ફાયદો છે હવે? દેવાંગ, શું આવી બધી વાત કરે છે? મમ્મી, મારે નથી જીવવું. દામિની મારા માટે બધું જ હતી. મમ્મી, મેં એને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કર્યો હતો ને પળવારમાં મને છોડીને જઈ કેવી રીતે શકે? અને કદાચ હું તને એમ કહું કે દામિની તને છોડીને ક્યાંય નથી ગઈ તો? મને દઈને મમ્મી, દામિની મારી સાથે વાત નથી કરતી, મને બોલાવતી નથી, એને મારા હોવાથી ના હોવાથી કોઈ ફરક નથી પડતો, તો પછી આવી ખોટી વાતોને સાચી કેવી રીતે માની લઉં? થનાર વેવાણ પાસે ગઈ હતી તારા પરમિશન વગર. શું કહ્યું એ લોકોએ? મમ્મી, મારી દામિનીએ શું કહ્યું? બસ તારી દામિનીની વાત કરવા માટે જ આવી છું. મને તારી આ પરિસ્થિતિ જોવાતી નહોતી, એટલા માટે હું તને પૂછી ન શકી કે હું ત્યાં જાઉં, એ લોકો સાથે વાત કરું, આ છે તે છે. મમ્મી, શું કહ્યું છે કહો ને. દામિની મજામાં તો છે ને? દામિની કોઈ વાંધો નથી એને. કેમ સમજતા નથી એક વાતમાં? દામિનીને કોઈ વાંધો નથી. જ્યારે હોય ત્યારે ગાંડા વેડા જ કર્યા કરો છો. બસ પૂરી વાત તો સાંભળો કોઈની. એ છોકરીને તમારામાં કોઈ રસ નથી, વાત નથી કરવા માંગતી. મીરા, એનું પણ કારણ છે કે શું કામ વાત કરવા નથી અરે હશે કોઈ પણ કારણ મમ્મીજી. કોઈ છોકરો ગમતો હશે. સમજતા નથી એક વાતમાં. એવી કોઈ વાત જ નથી. જે રીતના દામિનીએ દેવાંગને વાત કરી છે એ બાબતની કોઈ વાત જ નથી. કારણ તો બીજું જ છે કે દામિની શું કામ લગ્ન કરવા નથી માંગતી. શું કામ? એટલે મમ્મી, શું કારણ છે? બસ એ જ. એણે મને બધી વાત કરી કે દામિની એટલા માટે લગ્ન કરવા નથી માંગતી કે એના પપ્પાના હયાત હતા ત્યારે ઘણું બધું દેણું થઈ ગયું હતું, અને એના પપ્પાના ગયા પછી કોઈ પણ એવી ઇન્કમ નહોતી કે જે દેવું ચૂકવી શકે. અને એવું નથી ઈચ્છતી દામિની કે એના લગ્ન થાય અને લગ્નમાં એ વધુ ખર્ચો કરે અને એના બા પર પાછું બીજું દેણું કરે. અને છેલ્લે એમ પણ કહ્યું છે કે મારા બાએ દેણું ચૂકવવા માટે મકાન પણ વેચવા કાઢ્યું છે. અને આ જ કારણને લઈને દામિની કેટલા દિવસે અપસેટ હતી અને તારી સાથે એ વાત કરી કે લગ્ન કરવા નથી માંગતી. પણ મમ્મી, આવા કારણ હોય તો એ આપણને કહી શકે ને. હા મમ્મી, આમાં ક્યાં કોઈ મોટું કારણ છે? આમાં મને છોડવાની વાત ક્યાંથી આવી મમ્મી? લગ્ન ન કરી શકે એમ હોય તો કોર્ટ મેરેજ કરી શકીએ, સમૂહમાં લગ્ન કરી શકીએ. છેવટે કઈ ના થાય ને તો ભગવાનના મંદિરમાં હાર બદલીને પણ લગ્ન તો થઈ શકે. તું એટલું તો વિચાર કે જે દીકરી પોતાના મા બાપ માટે જો આટલો મોટો ત્યાગ કરવા માંગતી હોય તો આપણા ઘરમાં આવીને કેટલું સરસ રીતે રહેશે. પણ બેટા, એના બાને આ વાતની ખબર જ નથી અને એના બાને પણ વાત નથી કરી. આ તો મેં એને મારા શમ આપ્યા ને ત્યારે એણે આ વાત સાચી કરી છે. ને તો એ પણ મને એમ જ કહેતી હતી કે મારે લગ્ન નથી કરવા, તમારો છોકરો નથી ગમતો મને. પણ મને એની વાતમાં સત્યતા નહોતી દેખાતી. એટલા માટે જ મેં એને મારી કસમ આપી. હતું જ કે જે વ્યક્તિને આપણે પ્રેમથી બોલીએ છીએ, પ્રેમથી પૂછીએ છીએ, જો જવાબ ન આપે ને કસમ આપવાથી આપે તો પછી એના બાને કેવી રીતના કહી શકે? અને હું ઈચ્છું છું કે આપણે અત્યારે ને અત્યારે આપણે એની પાસે જઈએ અને બધી વાતની એના બાને ચોખવટ કરીએ. હા બેટા, ચાલો પછી જમીશું. હા ચાલો. ચાલ મીરા. હિરલબેન, મારી દીકરીએ આટલી વાર લગ્ન કરવાની ના પાડી, છતાં આજે એની એ વાત લઈને તમે અહીં આવ્યા છો. આંટી, અમારી વાત તો સાંભળો. મમ્મીજી તમને જે વાત કરવા જઈ રહ્યા છે એ વાત બહુ મોટી છે અને બધાને જાણવા જેવી છે. તમારી દીકરી અત્યાર સુધી તમને કોઈ વાત જ ના કરી શકી.
પણ મમ્મીજીને ખબર છે સાચું કારણ. એ તો સારું થયું કે હું વહેલાસર તમને મળવા આવી અને દામિની સાથે વાત કરી. જો વાત ન કરી હોત ને તો આપણા પરિવારમાં એકબીજાને એવું જ થાત કે આનો વાંક છે, આનો વાંક છે. અને મારો દીકરો જો બીજી સાથે લગ્ન કરત ને તો પણ એ સુખી ન રહી શકત. બસ ના કરે તો કેમ? કારણ કે કારણ જાણ્યા વગર દામિની મને છોડવા તૈયાર થઈ હતી. હું તો મારી જિંદગીમાં એ કારણ શોધીને જ મરી જાત કે મને દામિનીએ રિજેક્ટ શું કામ કર્યું. દામિની, જો સત્ય વાત તે તારા બાને કહી દીધી હોત ને તો આટલી બધી વાત આગળ જ ન વધત. પણ કોઈ મને કહેશો કે શું કારણ હતું? બસ એ જ. દામિનીએ એ જ વિચાર્યું કે તમે ગરીબાઈની જિંદગી જીવો છો અને તમારા માથે દેવું છે અને હજી ચૂકવી નથી શક્યા. દેણિયા તો તમારી પાસે પૈસા માંગવા આવે છે, જેમ ફાવે તેમ તમારી સાથે વર્તન કરે છે અને એ નથી ઈચ્છતી કે એના બાને ગમે તેમ લોકો બોલી જાય. અને જો એ લગ્ન કરે ને તો ફરીથી એના મમ્મી ઉપર દેવું થાય. પેલા તો દેવું નથી ચૂકવી શક્યા તો ફરીથી દેવું કરાવવા નથી માંગતું. દામિની, દુનિયાના કઈ દીકરીના માવતર પર દેણું નથી હોતું. કોઈ છે ને સમય આવે એ ચૂકવાઈ જાય, પણ એના માટે દીકરીઓ કઈ ઘરે ન બેસી રહે. એના સમયે તો એને એના ઘરે વિદાય થઈ જ જવું પડે. અરે એકવાર, ખાલી એકવાર તો મને જાણ કરવી હતી. અને વિવાદ, તમે પણ અમને જાણ નથી કરીને કે તમે દેવાના કારણે આ મકાન વેચવા કાઢ્યું હતું. અરે એ મારો પ્રશ્ન છે. શા માટે હું તમને વાત કરું? મારી પાસે બધું જ કે હું એક મારી દીકરીની વિદાય થઈ જશે, ઘર વેચી બધું દેવું ચૂકવીને હું એક નાનકડા ઘરમાં જતી રહીશ. હવે મારી જિંદગી કેટલી બાકી છે અને રહ્યો એકલો જીવ. અરે હું તો મારી જિંદગી ગમે એમ કાઢી નાખત, પણ હું દેવામાંથી પણ બહાર આવી જાય. એકવાર તારે મને વાત તો કરવી હતી. તમને વાત કર અને તમે મને આ સગાઈ ના તોડવા દો, લગ્ન માટે ફોર્સ કરો એટલે હું તમને વાત કરું. તો તું લગ્ન કરવાની ના પાડે અને હું રાજી ખુશીથી એમ કહી દઉં, હા 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 દેવું છે ને માથે, તું આખી જિંદગી અહીંયા ઘરમાં રહે, લગ્ન નથી કરવા તારે. અરે તને ખબર છે, ખાધા પીધા વગર જ્યારથી તે ના પાડી છે ને, જો એને એની હાલત શું કરી છે. આ લોકો એને સમજાવીને થાક્યા, ન માની. અને એના મનમાં તો એક બીજી જ શંકા હતી કે નક્કી તારા જીવનમાં કોઈ બીજી વ્યક્તિએ. જો હું માનું છું કે મેં જે પણ કર્યું એ ખોટું છે, હું સ્વાર્થી થઈ ગઈ હતી, ફક્ત મારા બાનું વિચારતી હતી. મેં વિચાર્યું કે હમણાં લગ્ન ન કર, થોડો સમય રૂકી જાવ ને તો કમાઈને મારા બાને થોડું ઘણું ભેગું કરી શકું. કેટલું આપત તું કમાઈને, કેટલું આપત અને કેટલો વખત તું નોકરી કર. અરે ભગવાનનું દીધું એક ઘર તો છે ને, એ ઘરના જે પૈસા આવત ને એમાંથી દેવું ચૂકવાઈ જાય બેટા. શું કામ બા? અત્યાર સુધી તો મારા માટે એટલું કર્યું જ છે ને. અને ભણાવી ગણાવી મને એટલી મોટી કરી, જવાબદારી હતી મારી. તો આ પણ મારી જવાબદારી છે. જે માને દીકરો ન હોય, જે માવતરને દીકરો ન હોય, એની દીકરીની જવાબદારી આવે છે કે એ દીકરો થઈને ઊભી રહે, એના માવતરનું ધ્યાન રાખે, એની બધી જવાબદારીઓ પૂરી કરે. અને હું પણ એ જ કરવા માંગુ છું. આ જ વસ્તુ લગ્ન પછી પણ તું કરી શકત ને. તું મારી દીકરી થઈને દીકરો બનીને ઊભી રહે અને આ જમાઈના રૂપમાં મને એક બીજો દીકરો મળી જાય તો શું તમારા બંનેની સમજદારીથી મારું જીવન ન ગુજરે? વચ્ચે બોલવા જેવું લાગતું તો નથી, પણ માફ કરજો. જમાઈને દીકરાનો દરજ્જો આપી રહ્યા છો, પણ આઈ થિંક તમે દીકરો સમજી નથી રહ્યા. હું એવો વ્યક્તિ નથી કે સમાજમાં ખોટા દેખાડાને ખાતર થઈને તમને લોકોને દેવામાં ડૂબાડી દઉં. અરે
સામાન્ય લગ્ન પણ થઈ શકે ને, સમૂહમાં લગ્ન થઈ શકે. અને એવું જરૂરી થોડી છે કે પૈસાનો દેખાડો કરવો, 50, 100, 500 માણસોને ભેગા કરવા, એ લોકોને સારામાં સારી ડીશ જમાડવી અને આપણે મોટા પાયે લગ્ન કરીએ ને તો જ લગ્ન થશે. એના સિવાય લગ્ન શક્ય જ નથી કે શું? અરે બાપ, જુઓ, સામાન્ય રીતે છોકરો અને છોકરી કોર્ટ મેરેજ કરે ને તો એને પણ લગ્ન જ કહેવાય. કુમાર, એક વખત એને આ વાત કરી હોત ને તો હું નક્કી તમારી સાથે આવત, તમારી પાસે આવત, આમની પાસે આવત કે મારી દામિની આ કારણે લગ્નની ના પાડે છે તો આપણે કોર્ટ મેરેજ કરી લઈએ. જો આંટી, પણ આ છોકરીએ મને ગંધ પણ ના આવવા દીધી. આંટી હવે 100 વાતની એક વાત, લાંબી વાતોના ગાળા ભરાશે. દામી, અમે હજુ પણ તને અહીંયા મનાવવા માટે જ આવ્યા છીએ. અત્યારે મોકો છે, જે હા કે ના બોલવું હોય એ બોલી દે. પછી તમને બંનેમાંથી એકેયને આવો મોકો નહીં મળે. મેં આંટીને મારો જવાબ આપી દીધો. એટલે તું મારા દીકરા સાથે લગ્ન કરવા તૈયાર છે ને? હવે તો દેવાંગ ખુશ થા. હવે તો ખુશ થશે ને, હવે તો ખાશે. ભૂખ્યા તરસ્યા બેઠા છે કેટલા દિવસ. હા, જમી લઈશું, ચિંતા નહીં કરો ને.